દેવો માટે કરણ પર્યાપ્તપણાનું જઘન્ય કાળ કેટલું હોય? તો હવે ફર્સ્ટ ઓફ ઓલ જે દેવો છે એમનું જે ઓછામાં ઓછું આયુષ્ય વિચારવું કે કેટલું હોય. તો ઓછામાં ઓછું આયુષ્ય હોય છે 10,000 years. ફર્સ્ટ ઓફ ઓલ આ સમજવા જેવી વાત છે. ઓકે, કે કોઈ હવે અહીંયા દેવનું શું થયું છે? જન્મ થયું છે, ઉત્પત્તિ થઈ છે. ઓકે, દેવનું કોઈ પણ એક દેવનું અહીંયા ઉત્પત્તિ થઈ છે. ઓકે, હવે એ દેવ શું કરશે? એના જે પર્યાપ્તિઓ છે ને એ પર્યાપ્તિઓ પૂરી કરવાનું સ્ટાર્ટ કરશે ને દેવ, એનું આત્મા. તો એ પૂરી કરવા માટે કેટલું ટાઈમ લાગે? એને લાગે એક અંતર મુહૂર્ત લાગે, બરાબર? એક અંતર મુહૂર્ત નું ટાઈમ લાગે. બધી જે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરવા એક અંતર મુહૂર્ત નો ટાઈમ પીરિયડ લાગે. અને એ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પરિપૂર્ણ થઈ જાય એના બાદ એ દેવ શું કહેવાય? એ જીવ, એ આત્મા શું કહેવાય? પછી એને કરણ પર્યાપ્ત કહેવાય છે, બરાબર? એટલે સ્વયોગ્ય પર્યાપ્તિઓ જીવ પોતાની પરિપૂર્ણ કરી લે એના બાદ એ પોઈન્ટ, એ સમય ઓનવર્ડ્સ એને પછી કરણ પર્યાપ્ત જીવ કહેવાય છે. તો હવે અહીંયા ક્વેશ્ચન શું છે કે કરણ પર્યાપ્તપણાનું ઓછામાં ઓછું મિનિમમ જઘન્ય કાળ કેટલું હોય? તો એના માટે પછી એ જ વિચારું કે સૌથી જઘન્યમાં જઘન્ય આયુષ્ય દેવતાનું કેટલું હોય? તો તે હોય છે 10,000 years. ઓકે, આ 10,000 years જેટલું આ જઘન્ય આયુષ્ય આ આખા દેવનું. ઓકે, તો અને એનું કરણ પર્યાપ્તપણાનું ઓછામાં ઓછું કાળ કેટલું? તો કરણ પર્યાપ્તપણાનું કાળ ક્યાંથી ગણાય? જેમાં આપણે કહીએ ને કે સ્વયોગ્ય પર્યાપ્તિઓ પરિપૂર્ણ કરી લે એટલે કે એક અંતર મુહૂર્તનો કાળ લાગે અને એના બાદ એ કરણ પર્યાપ્ત કહેવાય. એટલે આ પોઈન્ટ ઓનવર્ડ્સ કહેવાય ને કરણ પર્યાપ્તપણું. એનું ક્યાંથી ક્યાં કહેવાય? અહીંયાથી કરીને આ પોઈન્ટ થી કરીને અહીંયા સુધી કહેવાય જેટલું એનું આયુષ્ય હોય. એટલે કેટલું થાય આ પીરિયડ ટોટલ? 10,000 years ન્યૂન એટલે કે માઇનસ એક અંતર મુહૂર્ત, એટલે કે એક અંતર મુહૂર્ત ઓછો કરવાનું 10,000 વર્ષમાંથી, એટલું એનું આ દેવો માટે કરણ પર્યાપ્તપણાનું જઘન્ય કાળ હોય. એટલે અહીંયા ઘણા જણે ગડબડ કરીએ. બધું સમજી વિચાર, કોન્સેપ્ટ સમજી જાય તો પછી ગડબડ નહીં થાય ક્યારે. ડેશ નો આકાર કદંબ પુષ્પ જેવું હોય તો એ છે શ્રોત્રેન્દ્રિય, ધ્યાન રાખવાનું. પછી છે લબ્ધિ અપર્યાપ્ત કીડીના જીવને ડેશ પ્રાણ હોય. તો અહીંયા પણ આપણને એ બધું સમજવું જરૂરી છે. કેવી રીતે આ કન્ક્લુઝન ડ્રો કરવાનું એ બધું આપણને એ વિચારણા આપણને હોવી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ શું સમજવાનું છે? આ લબ્ધિ અપર્યાપ્ત કીડી છે. ઓકે, એટલે ધેટ મીન્સ એની મેક્સિમમ એ પર્યાપ્તિ અહીંયા કેવી રીતે આપણને ડિરાઈવ કરવાનું? તો પહેલા શું છે? આ લબ્ધિ અપર્યાપ્ત કીડી છે. ઓકે, તો અહીંયા આપણને શું ઇન્ફોર્મેશન મળે છે કે આ ફર્સ્ટ ઓફ ઓલ લબ્ધિ અપર્યાપ્ત છે. દેટ મીન્સ એ સ્વયોગ્ય પર્યાપ્તિ પરિપૂર્ણ કર્યા પહેલા જ એનું મૃત્યુ થઈ જશે. દેટ મીન્સ એ કેટલી પર્યાપ્તિ પરિપૂર્ણ કરી શકશે? અપર્યાપ્ત જીવો માત્ર 3 પર્યાપ્તિઓ પરિપૂર્ણ કરી શકે. એ કઈ કઈ છે? તે છે પહેલા શરીર પર્યાપ્તિ, પછી પહેલી છે આહાર પર્યાપ્તિ, બીજી છે શરીર પર્યાપ્તિ અને ત્રીજી છે ઇન્દ્રિય પર્યાપ્તિ. ઓકે, આ એક ઇન્ફોર્મેશન આપણને મળી છે, એ ધ્યાન રાખો, એ લખી લેવાનું ક્યાંક. અને પછી શું જોવાનું? કે આ કીડી છે. કીડી એટલે કે કેટલા ઇન્દ્રિય વાળું આ જીવ છે? તે છે 3 ત્રિન્દ્રિય જીવ છે. આ તેન્દ્રિય જીવ છે. ઓકે, તો હવે આપણને પ્રાણ એવી રીતે કાઢવાના કે કેટલા થાય છે. ઓકે, તો એક તો આયુષ્ય પ્રાણ હોય એના પાસે. ઓકે, આયુષ્ય કર્મ તો હોય જ ને એનું બાંધેલું ઓબ્વિયસલી, એટલે આયુષ્ય પ્રાણ તો હોય જ. પછી અહીંયા શરીર પર્યાપ્તિ એની પરિપૂર્ણ થઈ ચૂકી છે, કરી શક્યો છે આ જીવ. એના કારણે એના પાસે કયો બળ હશે? કાય બળ. ઓકે, અને ઇન્દ્રિય પર્યાપ્તિ પરિપૂર્ણ થઈ ગઈ છે એટલા માટે એના પાસે ઇન્દ્રિયો પણ હશે. પણ કેટલી ઇન્દ્રિય? તે ઇન્દ્રિય જીવ છે એટલે કે 3 ઇન્દ્રિય. ઓકે, પછી બીજું આપણે જો વિચારીએ કે અરે આ તો તેન્દ્રિય જીવ છે, તો એના પાસે પછી વચન બળ હશે? વચન બળ નહીં હોય એના પાસે, ધ્યાન રાખવાનું. એના પાસે ખાલી એ કાય બળ છે. પછી વિચારવું કે શ્વાસોશ્વાસ છે, હશે એના પાસે? શ્વાસોશ્વાસ પ્રાણ હશે? તો ના, એ નહીં હોય. કેમ? કારણ કે દેખાય છે કે માત્ર 3 પર્યાપ્તિ જ પરિપૂર્ણ કરી શકે, કારણ કે અપર્યાપ્ત કીડી જીવ છે. તો એવી રીતે ટોટલ હવે અહીંયા કરવાનું. જે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પરિપૂર્ણ એ કરી નથી શક્યો, એટલા માટે
એ શ્વાસોશ્વાસ એના પાસે આ પ્રાણ નહીં હોય, એ ધ્યાન રાખવાનું. તો હવે ટોટલ કરવાનું કેટલું છે? આયુષ્યનું 1 પ્રાણ, કાયબળનું 1 પ્રાણ અને 3 ઇન્દ્રિય એટલે 3. એટલે ટોટલ કેટલું થયું? 3 4 5 5. એટલે આપણને અહીંયા ક્લિયર થાય છે કે 5 પ્રાણ હોય છે આવા ટાઈપના જીવને. એટલે એવી રીતે બધું આપણને ડિરાઈવ કરતા આવડવું જરૂરી છે. પછી અધર્માસ્તિકાયના સ્કંદ અને પ્રદેશ એ ભેદ ન હોય તો એક ખોટું વાક્ય છે. આ જે અધર્માસ્તિકાય છે તો એના કેટલા હોય છે? ભેદ કેટલા હોય છે? 3 હોય છે, સ્કંધ, દેશ અને પ્રદેશ. તો આપણને થશે કે અરે એ તો એ છૂટા તો થઈ નથી શકતા ને, જ્યાં 14 લોકમાં આ ઠાંસીને ભરેલું છે આ અધર્માસ્તિકાય કે ધર્માસ્તિકાય સમજો, અથવા તો લોકાકાશ આસ્તિકાય પણ સમજો. તો એમાં શું થાય છે? એ છૂટા નથી થઈ શકતા ને, એ આખા સ્કંધ રૂપે જ રહેલું છે, છતાં પણ એના 3 ભેદ બતાવ્યા છે, સ્કંધ, દેશ અને પ્રદેશ. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે. પછી અને એમ ધ્યાન રાખવાનું કે જે દેખાય છે કે જો છૂટા થાય, જો છૂટો થાય કોઈ ભાગ એનાથી, તો એને પછી શું કહેવાય? નવો સ્કંધ કહેવાય, અલગ સ્કંધ કહેવાય. પણ એ નથી થતો, પોસિબલ નથી એમાં. બરાબર, આખો એક સ્કંધ જ રહેલું છે. અને સ્કંધ પછી દેશ, તો દેશ શું છે? એનું ડેફિનેશન થી જ ખ્યાલ આવે છે કે કઈ છૂટો પડેલો નથી, સ્કંધનું જ એક ભાગ, અમુક ભાગને દેશ કહેવાય. એટલે આટલું અમુક ભાગ એ દેશ છે, આટલું અમુક ભાગ એ દેશ છે, જે છૂટો નથી પડેલો સ્કંધથી. અને જે પ્રદેશ છે એનું ડેફિનેશન થી પણ ખ્યાલ આવે છે કે જે છૂટો નથી પડેલો એવો સૂક્ષ્મ ટાઈનીમાં ટાઈની સ્મોલેસ્ટ ટાઇનીએસ્ટ પાર્ટિકલ સ્કંધનું, એને પ્રદેશ કહેવાય. જો છૂટો પડી જાય તો પછી એને શું કહેવાય? એને પરમાણુ કહેવાય. એટલે પરમાણુ એ ભેદ નથી, પણ જે આ 3 ભેદ તો અવશ્ય છે, સ્કંદ, દેશ અને પ્રદેશ. એ ધ્યાન રાખવાનું. પછી જિનાલયમાં ના નાશ કરનારા ઉપર ક્રોધ કરવાથી ડેશનું આશ્રવ થાય. એટલે હવે અહીંયા કોઈક એવું ચતુર્વિધ સંઘ કે એને પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, કોઈ એવું તત્વ, અથવા તો કોઈ જિનાલય, પ્રતિમા વગેરેનો નાશ કરવા માટે તત્વ, કોઈ એન્ટી સોશિયલ તત્વ એવું પ્રયત્ન કરે છે, તો એના ઉપર આપણને જો ક્રોધ આવી જાય, એટલે ક્રોધ કરી શકાય કે નહીં કરી શકાય? ફર્સ્ટ ઓફ ઓલ તો એના ઉપર ક્રોધ કરી શકાય. અને ક્રોધ કરવાથી શુભ કર્મનું આશ્રવ થાય છે, એટલે કે ઇન્કમ થાય છે, એટલે બંધ થાય છે. ધ્યાન રાખવાનું. કારણ કે જે અહીંયા ધ્યાન રાખવાનું કે શું છે આ વાત. હવે અહીંયા વિવેકની વાત આવે છે કે કયા ટાઈમમાં શું કરવા જેવું છે, શું કરવા જેવું નથી. આમ અહીંયા આપણું જૈન ધર્મ છે, સ્યાદવાદ વાળું છે, અનેકાંતવાદ વાળું છે. અહીંયા એ આવે છે. તો જે પણ સ્યાદવાદ વાળા જાણકાર નહીં હોય, અનેકાંતવાદ એટલે કે જૈન ધર્મને જાણતા નહીં હોય, તો એવા જીવો બસ એક જ અપેક્ષા પકડીને રાખે. શું અપેક્ષા પકડીને રાખે? કે નહીં, પ્રભુએ કીધું છે કે ક્રોધ નહીં કરવું, પ્રભુએ કીધું છે કે શું કરવું? ક્રોધ નહીં કરવું અને સહન કરવું. તો ત્યારે પછી સામે જ બધા કોઈ સાધુ સાધ્વી ઉપર અત્યાચાર કરે, કે જિનાલય કે પ્રતિમાઓને નાશ કરે, તો એમને એમ એવું ઉભું હોય અને શાંત રહે અને સમતા ભાવ એ ધારણ કરવા ટ્રાય કરે, ત્યારે તો એ સાચું કહેવાય કે ખોટું કહેવાય? તો ખોટું કહેવાય. એ વખતે આપણને ક્રોધ કરવા જેવું છે. કેવું કહેવાય? એ કશાય કેવું કહેવાય? પ્રશસ્ત કશાય કહેવાય છે. આ ખાસ ધ્યાન રાખવાનું. પ્રશસ્ત ક્રોધ કહેવાય. અને આ પ્રશસ્ત ક્રોધ કરવાના કારણે જીવને શું? શુભ કર્મનું આશ્રવ થાય છે, શુભ પુણ્ય કર્મનું બંધ થાય છે. અને જો આવા પ્રયાસ, એટલે કે એ રોકવા માટે કે તીર્થ રક્ષા માટે જેટલા પણ જીવોએ તલવાર ઉપાડી છે, કે પોતાનું જાન એવી રીતે સેક્રિફાઈસ કર્યું છે ને, એમને પ્રશસ્ત કશાયો, એટલે કે પ્રશસ્ત ક્રોધ કે પ્રશસ્ત એવું એ જે પણ છે, આ સ્ટેપ્સ ઉપાડવા પડ્યા. તો એ બધા જે પણ છે, તો એના કારણે એને શુભ કર્મનું જ આશ્રવ થાય. અને જો મૃત્યુ થઈ જાય તો એને સદગતિ એટલે કે દેવગતિ પ્રાપ્ત થઈ શકે છે, સદગતિ પ્રાપ્ત થઈ શકે છે. ખાસ ધ્યાન રાખવાનું. એવું હોય છે. એવા ઘણા એક્ઝામ્પલ્સ પણ મળશે શાસ્ત્રમાં. એ ધ્યાન રાખવાનું. તીર્થંકર ભગવંત છે, એમની રક્ષા, ગૌશાળાથી રક્ષા કરવા માટે કે કોણ આગળ સામે પડ્યા હતા?
જે બે સાધુ ભગવંત આગળ સામે પડ્યા હતા એમને પણ સદગતિ થઈ હતી. જે પણ એવા કેટલા કેટલા જીવો એવી રીતે સેક્રિફાઈસ કરે, ક્રોધ કરે, તો એમને પછી એવા અશુભ કર્મો એટલે કે જે ચતુર્વિધ સંઘ કે જીનાલે વગેરે એની રક્ષા કરવા માટે, તીર્થ રક્ષા કરવા માટે ક્રોધ કરે કે એવા સ્ટેપ્સ ઉપાડે, લાકડીઓ ઉપાડે કે દંડા ઉપાડીને એવી રીતે કરે ને તો એમને તો શુભ કર્મનો આશ્રવ થાય છે. અને ત્યારે જે ચૂપ બેઠા હોય તો એમને, અને ત્યારે પછી જે કરવા જેવું નથી ત્યારે કઈ શું કહેવાય સમતા ભાવ રાખીને બેસવા જેવું ન હોય ત્યારે, અને જે એવી રીતે વિચારે જકારપૂર્વક નહીં, પ્રભુએ તો આમ જ કીધું છે કે ક્રોધ ક્યારે નહીં કરવાય, કરવું જોઈએ, તો એવું શું થાય, એ એકાંતવાદ થઈ જાય, મિથ્યાત્વ થઈ જાય છે. એટલે આપણામાં વિવેક દૃષ્ટિ હોવી, સમ્યક જ્ઞાન જેટલું હશે તો સમ્યક દર્શન પ્રગટ થશે, સમ્યક દર્શન હોય તો વિવેક દૃષ્ટિ પ્રગટ થાય, ક્યારે શું કરવું છે, ક્યારે, એટલે બંને પાસાઓ ખબર પડે આપણને. બરાબર. એટલે એમ નથી કે માત્ર ક્રોધ માત્ર પ્રશસ્ત જ હોય, પ્રશસ્ત ક્રોધ પણ હોય છે. જેમ પ્રશસ્ત રાગ સાંભળ્યું છે ને, ગૌતમ સ્વામીને પ્રશસ્ત રાગ હતું. રાગ એટલે કશાય છે, એટલે કે પ્રશસ્ત કશાય હતું એમને. મહાવીર સ્વામી ભગવાન ઉપર જે એમને કેવલ જ્ઞાન સુધી એ લઈ આવ્યો, પણ એ પણ એમને ત્યાગ કરવું પડ્યું, તો પછી એમને કેવલ જ્ઞાન પ્રગટ થયું હતું. અને એમને જે પ્રશસ્ત રાગ હતું ને પ્રભુ ઉપર, એના કારણે એમનું કઈ આ જે પણ કહેવાય ને મનઃપર્યોગ જ્ઞાન એ કઈ ગયો નહીં એમના આત્મામાંથી. ઇનફેક્ટ એનું શું થયું, આગળ આગળ એ વધતા ગયા, કેટલી લબ્ધિઓ એમને પ્રગટ થઈ પ્રભુના ઉપર રહેલા આ રાગના કારણે. એમને કેટલી અપ્રમત્ત ભાવથી અપ્રમત્તતા વધતી ગઈ, જે સમર્પણ ભાવ, ભક્તિ ભાવ એટલું વધતું ગયું, એમના પાસે વિનય ગુણ હતું, એ બધાના કારણે એ કેવલ જ્ઞાન તરફ આગળ આગળ વધતા ગયા. એવું હોય છે. એટલે પ્રશસ્ત કશાય એ કરવા જેવા હોય, પણ જયારે કેવલ જ્ઞાન સુધી એ લાવી શકે, પણ કેવલ જ્ઞાન પ્રગટ કરવા માટે એનું પણ છેલ્લે ક્ષય કરવું પડે છે. પછી છે ચંદ્રથી ડેશ ન થાય, તો એ ધ્યાન રાખવાનું કે ચંદ્રથી ઉદ્યોત, ચંદ્રથી અંધકાર ન થાય. ઓકે, પણ ચંદ્રથી ઉદ્યોત હોય અને પ્રભા પણ હોય, ચંદ્રની પ્રભા હોય, ધ્યાન રાખવાનું. અને ચંદ્રનું ઉદ્યોત પણ હોય, જે એના ઉપર જે આ પૃથ્વીકાયના રત્નો રહેલા હોય છે ને પૃથ્વીકાયના, તો એ કેવા હોય, શીતલ અને શીતલ પ્રકાશ આપનારા એ ઉદ્યોત નામ કરવાના ઉદય વાળા એવા હોય. અને ચંદ્રની એવી જે તેજ છે, તો એની જે બીજી એવી જે બીજો પ્રકાશ છે એનાથી ઉત્પન્ન થતો એને પ્રભા કહેવાય. એટલે ચંદ્રથી ઉદ્યોત પણ થાય, પ્રભાત પણ થાય, પણ ચંદ્રના કારણે અંધકાર નહીં થાય, એવું ધ્યાન રાખવાનું. એવું એવી રીતે, એટલે એવું નહીં હોય કે ચંદ્ર આવ્યો, રાત આવી, ચંદ્ર આવ્યો તો ચંદ્રના કારણે અંધકાર આવે છે, એના કારણે કઈ અંધકાર નથી. અંધકાર તો પોતે એક અલગ પૂતગલ દ્રવ્ય છે. શું છે આ અંધકાર? એક પોતે એ પૂતગલ દ્રવ્ય છે, એ ધ્યાન રાખવાનું. એટલે અંધકાર ઇઝ નોટ એબ્સન્સ ઓફ લાઇટ. અંધકાર ઇટ સેલ્ફ ઇઝ અલગ ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી, અલગ પૂતગલ છે પોતે. જેમ લાઇટ છે તેમ અંધકાર પોતે એક અલગ એવું છે પૂતગલ, પાર્ટિકલ્સ. પછી બાદર પરિણામી સ્કંધોમાં ડેશ સ્પર્શ હોય તો એ 8 હોય, અને સૂક્ષ્મ પરિણામી સ્કંધોમાં 4 હોય. પછી અશાતા વેદનીયથી ઉદ્ભવતી તમામ અશાતાઓમાં ડેશ વેદનીય સૌથી અગ્રેસર છે. એટલે અશાતા વેદનીય નામ કર્મ છે ને, અશાતા વેદનીય કર્મ છે ને, તો એના ઉદયથી અલગ 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 પ્રકારની અશાતાઓ ઉદ્ભવે છે. એટલે જે આપણને જે ભૂખ લાગે છે ને, તો એ ભૂખ લાગી એટલે એનું રીઝન, એટલે ભૂખ લાગવાની જે પીડા છે, તકલીફ છે, જે છે ને એ કોને થાય છે, ફર્સ્ટ ઓફ ઓલ એ વિચારવું. હવે બે પ્રકારના વ્યક્તિઓ છે. ઓકે, એક એક્ઝામ્પલ લઈએ, મસ્ત એક્ઝામ્પલ લઈએ. બે વ્યક્તિઓ છે, બે મનુષ્યો છે. આ મનુષ્ય કેવો છે, સમજો ને કે આંબિલ કે ઉપવાસનું તપસ્વી છે, આ તપસ્વી જીવ છે, તપસ્વી આત્મા છે. અને આ કેવું છે, એ તપસ્યા નથી કરતો, ક્યારે પણ ખાય, જ્યારે ભૂખ લાગતી રહે, રાત્રે ઉઠીને ખાય, 3 વાગે 2 વાગે સ્વિગી થી ઓર્ડર કરીને મંગાવીને ખાય, એવું છે આ વ્યક્તિ.
રાત્રિ ભોજન વાળું ને જેવું તેવું ખાનાર કયા પણ ટાઈમે. તો આ બે વ્યક્તિઓ છે. તો હવે આ જે તપસ્વી છે, જે એમણે આઈમ્બિલ કર્યું છે, એક જ વખત વાપર્યું છે, ઓનલી વન્સ, બપોરે 12 વાગે વાપરી દીધું, તો એમને બાકીના ટાઈમમાં રાત્રે કે સાંજે એમને ભૂખ લાગતી નથી. અને આ વ્યક્તિ છે એ દિવસમાં 3 વખત એને વાપર્યું છે, તો પણ રાત્રે ને ભૂખ લાગે છે. એટલે ભૂખ લાગવી એટલે કે ક્ષુધા. ભૂખ લાગે એટલે શું? કે પેટમાં પેટ દુખે છે. બરાબર, પેટ દુખે ત્યારે આપણે કહીએ ને કે ભૂખ લાગી છે, મને પેટમાં તકલીફ થાય છે ત્યારે આપણે કહીએ કે ભૂખ લાગી છે. એટલે એક ટાઈપની તકલીફ છે, એક ટાઈપની પીડા છે. તો આ પીડા જે છે ને એ કોના કારણે થાય છે? આપણે અહીંયા જોયું કે આ પેટ ખાલી છે એના કારણે નથી થતું. જે આ તપસ્વી છે એનું તો પેટ ખાલી છે, આ એક વખત વાપર્યું છે અથવા તો ઉપવાસ છે, વાપર્યું નથી તો પણ એને ભૂખ લાગતી, એટલે આ ભૂખ નથી લાગી, એને લાગતી નથી. બરાબર, પેટ તો ખાલી જ છે ને એનું, તો પણ ભૂખ લાગતી નથી એને, કન્ટિન્યુઅસ ભૂખ નથી લાગતી. થઈ શકે છે, શક્ય છે કે 1-2 વખત એને ભૂખ લાગી, પછી કંટ્રોલ કર્યું અને પછી એને ભૂખ નથી લાગી. એટલે 1-2 વખત સમજો ને કે આખા 24 કલાકમાં એને લાગી હશે, થયું હશે એવું તપસ્વીને, પછી નથી થતું. પછી તો એનો પેટ ખાલી જ છે ને, તો પછી શા માટે નથી થતું? એટલે રીઝન આપણે વિચારી રહ્યા છે કે શા માટે થાય છે. એટલે પેટ ખાલી છે એટલે શરીર માંગે છે કે મારું પેટ ખાલી છે તો મને આપી દો, એ રીઝન નથી. રીઝન શું છે? અશાતા વેદનાનો ઉદય. ખાસ ધ્યાન રાખવાનું. આ જીવ છે એનું પેટ ખાલી છે, 3 ટાઈમ્સ 4 ટાઈમ્સ ખાય છે, ખાય છે, ખાય છે, રાત્રે ખાય છે, રાત્રે પણ તો પણ એનું પેટ આખું ભરેલો જ પડેલું છે, ડાયજેસ્ટ હજી થયો નથી, પાછી ભૂખ લાગે છે, અરે મને ભૂખ લાગી છે, 2 વાગે 3 વાગે ઉઠીને ખાય છે, પેટ ભરેલું જ છે, તો પણ એને કઈ પીડા થાય છે ને, ભૂખ લાગી છે એટલે પીડા થાય છે. એટલે ભૂખ લાગવાનું રીઝન હમણાં જ આપણે આ એસ્ટાબ્લિશ કર્યું કે પેટ ખાલી હોય તો એ રીઝન નથી કે ભૂખ લાગવાનું એ રીઝન નથી. તો ભૂખ લાગવાનું રીઝન શું છે? કર્મનું ઉદય. એ ખાસ ધ્યાન રાખવાનું, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે આ. કર્મનું ઉદય પણ કયો? અશાતા વેદનીય કર્મ. એટલે અહીંયાથી હજી એક વાત એસ્ટાબ્લિશ થાય છે કે આ તપસ્વી જે જીવ છે એને શા માટે આ ભૂખ લાગતી નથી, પેટ ખાલી છે તો પણ? બીકોઝ એ તપના પ્રભાવે એ કન્ટિન્યુઅસલી પડે પડે સમય સમયે શું કરે છે? આ અશુભ કર્મનો નાશ કરે છે. જે અશાતા વિદ્યા અશુભ કર્મ છે એનો નાશ કરે છે, અથવા તો એને એનું ઉદય હોય તો એનું સંક્રમણ થાય છે. એ ટ્રાન્સફોર્મ્સ ઇન્ટુ શાતા વેદનીય કર્મ, અને શાતા આપે છે આ જીવને, શાતા પહોંચે છે. અને એટલે અશાતા વેદનીનો ઉદય હોય જ નહીં તો પછી એને ભૂખ લાગે જ નહીં ને, તકલીફ જ નહીં થાય, એટલે આરામથી બેઠેલો હોય, એવું હોય છે આ. એટલે તપનો એવો પ્રભાવ છે આ કે આવા કર્મ જે ભૂખ લગાડ, ક્ષુધા ઉત્પન્ન કરનાર આવા કર્મને જ નાશ કરી નાખે છે. એને જે અશાતા છે એને શાતા વેદનીયમાં ટ્રાન્સફોર્મ કરે છે, કન્વર્ટ કરે છે, શાતા ઉત્પન્ન અનુભવ કરાવે છે જીવને, એવું છે. પણ આવા જે ખાય છે ખાતો જ રહે છે, આવું પાપી જે જીવ છે એને તો ભૂખ લાગ્યા જ કરે છે, બીકોઝ એને અશાતા વેદનાનું ઉદય કન્ટિન્યુ રહેલું હોય છે, એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ ઉદય રહેલું હોય છે. એટલે આ કેટલું ઇમ્પોર્ટન્ટ વાત છે સમજવા જેવી. અને અશાતા વેદનાથી ઘણા અલગ અલગ તકલીફો ઉત્પન્ન થાય છે. એમાંથી સૌથી અગ્રેસર, સૌથી વધારેમાં વધારે કઈ ટાઈપની વેદના તકલીફ ઉદ્ભવ આવે છે, એટલે આપે છે, તે છે ક્ષુધા, ભૂખ. બીજું રોગ હોય છે, એ પણ હોય છે કે પીડા, કે જે પણ અલગ અલગ હોય છે એમાંથી. પછી જે પૂતગલનો સ્વભાવ ડેશ છે, તો પૂતગલ નું સ્વભાવ અહીંયા શું છે? ક્વેશ્ચન કયો અપેક્ષાથી છે? અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. આ બધું જૈનિઝમ છે ને એમાં હવે આ ક્વેશ્ચન ઉપરથી આપણને એક વાત સમજાશે કે એમાં કઈ અપેક્ષાથી ઇટ ઇઝ આસ્ક્ડ, એ વિચારવું. અપેક્ષા વિચારવી. સ્યાદવાદ છે આપણું ધર્મ, બરાબર, જૈન ધર્મ, તો સ્યાદવાદ હોવું જોઈએ, એનું નોલેજ આપણા પાસે હોવું જરૂરી છે કે કઈ અપેક્ષાથી ઇટ ઇઝ આસ્ક્ડ. એટલે એક જ ક્વેશ્ચનના એટલે કે એ ક્વેશ્ચન જે છે એક અલગ પ્રકારે પૂછેલો તો એનું બીજું કોઈક આન્સર હોય. હવે સમજો કે આપણે પૂછે કે પૂતગલ
કાળના અપેક્ષાએ કેવું છે આ ત્રણમાંથી, તો એનો આન્સર આ સાદી શાંત નહીં આવે. અહીંયા શું છે, પૂતગલનું સ્વભાવની અપેક્ષા પૂછેલું છે. સ્વભાવની અપેક્ષા એ છે એટલા માટેનું સાદી શાંત છે એનો આન્સર. હવે એનું બીજી કઈ અપેક્ષા પૂછેલું હોય ને પૂતગલનું, તો પછી એ બીજું કઈ આવે. ફોર એક્ઝામ્પલ આપણે પૂછીએ કે પૂતગલ કાળની અપેક્ષા એ ડેશ છે, તો શું આવે? આ ત્રણમાંથી કોણ આન્સર આપશે? ચાર્ટ બોક્સમાં આપી દો મને આન્સર કે પૂતગલ કાળની અપેક્ષાએ ડેશ છે. તો આવી અપેક્ષાથી પૂછેલું છે ક્વેશ્ચન, તો આ ત્રણમાંથી શું આન્સર આવે? અહીંયા સોનલબેન નો આવી ગયો આન્સર અનાદિ અનંત, રાઈટ છે. તો તે કાળની અપેક્ષા પૂછેલું હોય એટલે અપેક્ષા જોવાની છે આપણે. આપણું સાદવા ધર્મ છે, ધ્યાન રાખવાનું કઈ અપેક્ષાથી શું છે. એક જ પર્સપેક્ટિવ થી એક જ આન્સર નહીં લાગુ પડે દરેક જગ્યાએ, ખાસ ધ્યાન રાખવાનું. તો કાળથી એટલે પૂતગલ કાળની અપેક્ષા શું છે, એટલે કાળથી અપેક્ષા વિચારીએ તો અનાદિ એટલે પહેલાથી રહેલું જ હતું. આ પૂતગલ જે પૂતગલો છે એ પહેલાથી રહેલા જ હતા અનાદિ કાળથી, અને અનંત કાળ સુધી રહેવાના જ છે. પણ હવે અહીંયા સ્વભાવથી આપણે પૂછીએ છીએ એટલે કે એનું સ્વભાવ, એનું ગુણધર્મ કેવું છે, તો નામ જ છે પૂતગલ, એટલે કે પૂરણ ગલન વાળું સ્વભાવ છે એનું, જેનું એટલે શું, પૂરણ થાય ગલન થાય એટલે કે પર્યાયો બદલાતા જાય છે. એક પર્યાય સ્ટાર્ટ થાય ત્યારે જે એનું પર્યાય હતું ઓલરેડી એ શાંત થાય એટલે એ એન્ડ થાય, રાઈટ. સાદી એટલે કે સ્ટાર્ટ સહિત, શાંત એટલે કે વિથ એન્ડ. પૂરણ ગલન થાય, બરાબર. જેમ કે કંઈક હવે સમજો ને કે ટ્રી નું પર્યાય છે આવું, આ એક પર્યાય છે, એનું આ પર્યાય એન્ડ થાય છે ત્યારે શું બને છે, કંઈક ટેબલ બને છે કે પેપર બને છે. એટલે આ પૂતગલનું આ જે પર્યાય છે એ શાંત થયું, અને પેપર વાળું જે આ પર્યાય કે ટેબલ વાળું પર્યાય સ્ટાર્ટ થયું, એટલે એવું એનો સ્વભાવ છે, સાદી શાંત વાળો સ્વભાવ છે. એટલે અહીંયા આપણે આટલું જોયું. હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું, જેનું અહીંયા સમય થવા આવ્યું છે. એટલે કે જેનું વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ.